વિશાલભાઈ મગર દેખાડે છે તમને લોકોને. વિશાલભાઈ મગર ભાળી છે. અહીંયા જે છે એમ કહે છે મગર. આપણે તો નથી જોઈ પણ વિશાલભાઈ કહે છે આપણે ગોતીએ મગરને. મગર રૂપે દર્શન થઈ ગયા મિત્રો આપણને, અને નાગણી રૂપે થઈ ગયા મિત્રો ખોડિયારમાંના દર્શન મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ગુનાની આ બાજુ વ્યવસ્થિત મિત્રો પાણીની અંદર ઉતરીને મિત્રો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગુનાની અંદર મિત્રો, પાણીની અંદર ઉતરીને મિત્રો. તો એટલે ખોડિયારમાંની દિયા છે મિત્રો. તો આપણે પાણીમાં ડૂબા નથી અત્યારે. અત્યારે તો આપણે આવીએ છીએ સામેની કાંઠે મિત્રો. તમે લોકો જોઈ શકો છો અત્યારે મંદિર આ બાજુ છે અને આપણે પાણીમાં થઈને આવેલા છે મિત્રો. તો ખોડિયારમાં એ મિત્રો આપણે કૃપા કરી છે મિત્રો. તો આપણે આ બાજુ આવી ગયા છીએ. તો મસ્ત મજાનો નજારો છે આ બાજુ મિત્રો. મિત્રો વિડીયોમાં લાઈક તો કરી દેજો મિત્રો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો મિત્રો? તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો મિત્રો આપણે આવી ગયા અત્યારે ગળધરા મિત્રો ખોડિયારમાંના દર્શન કરવા માટે. અહીં એમ કહેવામાં આવે છે મિત્રો કે સાક્ષાત મગર રૂપે દર્શન આપે છે ખોડિયારમાં મિત્રો. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. સારો મિત્રો તમને પણ મગરના દર્શન કરાવો ખોડિયારમાંના મિત્રો. તો બધા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. મિત્રો આપણે જવાનો તો સફારી પાર્ક મિત્રો, પણ કેમ કે મિત્રો અત્યારે 3 વાગે ટિકિટ મળે એમ છે મિત્રો. તો આપણે આવી ગયા અત્યારે ગળધરા મિત્રો. વિશાલભાઈ તો થાકી ગયા, ઠેલો ઉપાડીને એમ કે ગરમી થઈ ગઈ વાહમાં ભીનું જ લાગે. મેં તેડકો હે ઉપર લઈએ ને વાત પૂછો, બહુ ગરમી છે હજી. થોડો મિત્ર તો વિડીયોમાં ફૂલ એન્ડ સુધી બન્યા રહેજો. અને આપણે ખોડિયાર માતાજીના દર્શન કરવાના છે. અને જો હેઠે આપણે પાણી છે ને અંદર જો મગર માતાજી દેખાય તો આપણે એના પણ તમે દર્શન કરાવી. અંદર ગુનો છે મિત્રો, તો આપણે જવાનું છે કોનાની અંદર મિત્રો. મિત્રો વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. સારો મિત્રો જઈએ આપણે કોના તરફ મિત્રો, એ ખોડિયારમાંના દર્શન કરવા માટે મિત્રો. સારો તો મળીએ પછી. તો મિત્રો અત્યારે વિશાલભાઈ લેવા ગયા છે શ્રીફળ મિત્રો. આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ મિત્રો. સામેની જગ્યાએ મિત્રો ગોનો આવેલો છે અને આપણે જવાનું છે પહેલાં મંદિરે દર્શન કરવા, પછી તમને હું ગોનો બતાવીશ મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા મંદિરે મિત્રો. તો મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છીએ મિત્રો. બધા દર્શન કરી દેજો મિત્રો. ચાલો મિત્રો જઈએ હવે કોના તરફ મિત્રો. તો ફાઇનલી મિત્રો હવે જઈએ છીએ કોના તરફ મિત્રો. આપણે નીચે ઉતરીએ છીએ ધીરે ધીરે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે કોનાની તરફ પહોંચી ગયા છીએ મિત્રો. અત્યારે થોડાક જ દૂર છીએ મિત્રો. અત્યારે એક ગેટ તો આવી ગયો છે મિત્રો. સામેની કાંઠે મિત્રો સફારી પાર્ક છે. તો આ બાજુમાં તે વિશાલભાઈ વિડીયો બનાવે છે મિત્રો. પાછળ તમને દેખાતું હશે કે વિશાલભાઈ તે વિડીયો બનાવતા આવે છે અત્યારે. તો ચાલો મિત્રો હવે જઈએ કોના તરફ. મસ્ત મજાનું છે મિત્રો. અહીંયા એમ કહેવામાં આવે છે મિત્રો કે અહીંયા મગર રૂપે દર્શન આપે છે ખોડિયારમાં મિત્રો. વિશાલભાઈ ક્યાં? તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા કોના તરફ મિત્રો. તો અહીંયા જૂનું સ્થાનક છે મિત્રો ખોડિયારમાંનું. અત્યારે પહોંચી ગયા જૂના સ્થાનકે મિત્રો ખોડિયારમાંના મંદિરે.
મગર રૂપે દર્શન દે છે મિત્રો અહીંયા. મિત્રો અહીંયા ભાગશાળીને દર્શન દે છે એમ કહેવામાં આવે છે મિત્રો. મસ્ત મજાનો નજારો છે મિત્રો ગળધરાનો. આ મિત્રો ધરો છે ખોડિયારમાંનું મંદિર મિત્રો. આ ધરાની નજીક જ આવેલું છે મિત્રો. તાતણિયો ધરો કહે છે મિત્રો. આપણે જઈએ છીએ નજીક પાણીની હાવ. જો અહીંયા માછલા તમને દેખાડું મિત્રો. મચ્છી કેટલી બધી છે એમ. આમાં દેખાય જો અહીંયા કેટલા બધા છે. જો આમે કાસબો અલગ અલગ જોવા મળે છે મિત્રો. પણ મગરના દર્શન થયા નથી મિત્રો. ભાગશાળી હોય એને દર્શન થાય છે એમ કહે છે બધા મિત્રો. આપણે ભાગશાળી છે કે નહીં મિત્રો થોડી વાર રહીએ મિત્રો. ભાગશાળી હઈશું તો મિત્રો આપણને દર્શન થાય મગરના. આમેની કાંઠે છે મિત્રો એવું લાગે છે મગર. ફાઇનલી મિત્રો આપણને અત્યારે મગર જોવા મળી ગઈ છે મિત્રો. સાક્ષાત મિત્રો ખોડિયારમાંના દર્શન થઈ ગયા છે મિત્રો. સામેની કાંઠે મિત્રો તમને લોકોને બતાવું છું મિત્રો. જો સામે પાણી પડે ત્યાં જરી દેખાય છે મિત્રો. જો સામે સાપ જોવા મળ્યો છે. વિશાલભાઈ સાપ જોવે છે. અંદર ગળી ગયો. આપણે જઈશું તો વિયો જશે. સાપ જોવા મળ્યા એમ કહે છે. જો સાપ જોવા મળ્યો. નાગણી રૂપે ખોડિયારમાંના દર્શન થયા છે મિત્રો. તો અમે માછલી કબડી મોટી છે. માછલી કબડી મોટી જો આમે બેઠી જો અમે એકની નીચે જરી. જો અહીંયા કવડો મોટો તળાવ છે. જો તળાવ છે કે નાગણી છે જોવા મળી ગઈ છે. નાગણી જોવા મળી કે જો મચ્છી મોટી મોટી. આમે કાસબો. મિત્રો અહીંયા મસ્ત મજાનું જોવાનું છે મિત્રો. ક્યારેક આવજો મિત્રો. સારીની અંદર આવેલું છે મિત્રો ગળધરા. અહીંયા મિત્રો જૂનામાં જૂનું સ્થાનક છે મિત્રો. વર્ષો જૂનું સ્થાનક છે મિત્રો. ગળધરા ઉગાળા એમાં ઘણા બધા સ્થાનક આવેલા છે મિત્રો ખોડિયારમાંના. મિત્રો આપણે તો મગર જોઈને જ જવાનું છે મિત્રો. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અત્યારે તો વિશાલભાઈ તો અત્યારે માછલીનો શૂટ કરે છે. અત્યારે આપણે માછલી જોઈ છીએ આમાં. જો કેટલી બધી માછલી છે. જો અહીંયા મિત્રો સફારી પાર્ક આવેલું છે આની બાજુમાં. વિશાલભાઈ મગર દેખાડે છે તમને લોકોને. વિશાલભાઈ મગર વાળી છે. અહીંયા જે છે એમ કહે છે મગર. આપણે તો નથી જોઈ પણ વિશાલભાઈ કહે છે આપણે ગોતીએ મગરને. મગર રૂપે દર્શન થઈ ગયા મિત્રો આપણને. ને નાગણી રૂપે થઈ ગયા મિત્રો ખોડિયારમાંના દર્શન મિત્રો. વિશાલભાઈને આ ગુનો નાનો એવો લાગ્યો મિત્રો. આ ગુનો છે મિત્રો બહુ ઊંડો. વિશાલભાઈને એમ થયું કે આ ગુનો નાનો છે એમ. મિત્રો આમાં પાણી માપી નથી શકાતું મિત્રો. માછલી જોવા મળે છે મિત્રો અહીંયા. કેટલી બધી છે જુઓ. વિશાલભાઈને હજી મગર દેખાય છે. કેમ કે આપણે નજીક તો નથી જવાતું. સામે કાળું કાળું દેખાય છે. જો આ તમને દેખાય જ છે અહીંયા. તો આવડિયા બર્ડ દેખાય છે ખાલી. જો આ કાળું કાળું છે અહીંયા બતાવી જ છે. મગર છે કે નહીં ઉપર નથી આવતી મિત્રો. જો અહીંયા દેખાય છે. તો
ફાઇનલી મિત્રો આપણે અત્યારે ગુનાની આ બાજુ આવ્યા છીએ મિત્રો, પાણીની અંદર ઉતરીને મિત્રો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગુનાની અંદર મિત્રો, પાણીની અંદર ઉતરીને મિત્રો. તો એટલે ખોડિયારમાંની દયા છે મિત્રો, તો આપણે પાણીમાં ડૂબા નથી અત્યારે. અત્યારે તો આપણે આવી ગયા છીએ સામેની કાંઠે મિત્રો. તમે લોકો જોઈ શકો છો અત્યારે મંદિર આ બાજુ છે ને આપણે પાણીમાં થઈને આવેલા છે મિત્રો. તો ખોડિયારમાં એ મિત્રો આપણે કૃપા કરી છે મિત્રો, તો આપણે આ બાજુ આવી ગયા છીએ. તો મસ્ત મજાનો નજારો છે આ બાજુ મિત્રો. મિત્રો વિડીયોમાં લાઈક તો કરી દેજો મિત્રો, આપણે એટલી કષ્ટી કરી છે મિત્રો, કેમ કે જો આ કોનાની અંદર મિત્રો બહુ ઊંડું પાણી છે એમ કહેવામાં આવે છે મિત્રો. તમને પણ ખબર હશે મિત્રો કે આ કોનો કેટલો ઊંડો છે મિત્રો, પણ આપણે મિત્રો કોટને પાણી પીવું છે મિત્રો. તો અત્યારે તો ફાઇનલી મિત્રો આપણે ધરાના દર્શન કરી લીધા અત્યારે. તો અત્યારે ધરાના દર્શન કરી લીધા મિત્રો. આ પાણીની અંદર પાછું જવાનું છે મિત્રો. તો અત્યારે વિશાલભાઈની જાય છે હવે. ચાલો મિત્રો જઈએ આપણે. તો મિત્રો હવે તો આપણે જઈએ છીએ હવે મિત્રો. નાગણી દેખાય છે મિત્રો, અહીં નાગણી રૂપે દર્શન દીધા પાછા મિત્રો ખોડિયારમાં પાણીની અંદર મિત્રો. તો આ પેકની અંદર બેઠી છે નાગણી મિત્રો. મિત્રો આપણે આવ્યા હતા 2-3 વખત નાગણીએ દર્શન દઈ દીધા મિત્રો. મગરે પણ દર્શન દઈ દીધા મિત્રો, સામેની કાંઠે છે મિત્રો. ચાલો મિત્રો નીકળીએ હવે. નંબર વરસાદનું પાણી હોય એટલે ડબલ મજા આવે. ઠંડુ કેટલું હે કા સરદાર? હવે કેટલું મને તો નાવાનું મન થઈ ગયું. નાઈ નાખો અહીંયા થોડા નાઈન ભાઈ ગયેલા મેળ આવી દા. ફ્રીજ જેવું ચીલ્ડ હે, એકદમ એકદમ ફ્રીજ જેવું ચીલ્ડ હે. એટલે હે નાવા માટે આવી રહ્યો આપણે લઈને હતા. તો મિત્રો તો ભરતભાઈ નાઈ નાખા છે. મને તો નાવાની ઈચ્છા ઘણી છે બરોબર, પણ બીજા કપડા હારે નહીં પ્રોબ્લેમ છે. હું તો નાઈ નાખું. હા જો અહીંયા સાપ જોવા મળ્યો છે મિત્રો. નાગણી રૂપિયા કેવડો મોટો છે તો. જો કેવડો મોટો છે મિત્રો. પાણીમાં ગળી ગયો પાછો. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે નીકળી ગયા છીએ મિત્રો ધરાની બહાર મિત્રો. મસ્ત મજાનું છે મિત્રો અહીંયા ઘરનું. ઘર આવી ગયું છે મિત્રો અહીંયા. મિત્રો આપણે તો નીકળી ગયા બહાર મિત્રો. હજી વિશાલભાઈ દેખાતા નથી. હજી વિશાલભાઈ હજી નાવા આવી ગયા લાગે. મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ બિના રહેજો. આપણે જવાનું છે સફારી પાર્ક જોવા માટે મિત્રો. અહીંયા હાવેજ ને એવું બધું જોવા મળે છે મિત્રો, અલગ અલગ મિત્રો. છૂટતા હો મિત્રો હાવે જંગલની અંદર રખડતા હાવેજ મિત્રો. હાવેજ રખડતા હોય છે મિત્રો. અંદર અલગ અલગ જનાવર જોવા મળે છે મિત્રો અહીંયા. તો ચાલો મિત્રો જઈએ આપણે સફારી પાર્ક જોવા માટે. વિડીયોમાં બિના રહેજો બધા. વિશાલભાઈ તો આવે છે એ રીતે આવે જો. મોજે મોજ હો ભાઈ, મોજે મોજ. કેમ થાકી ગયા વિશાલભાઈ? તો થાકી ગયા. ડુંગરાની ઘોડે છો એ તો આપણે એ તો આપણે સફારી પાર્ક જોવા જવાનું છે. ત્યાં કેટલી વાર લાગશે? પછી હનુમાન ગાળા જવાનું છે. હનુમાન ગાળા, તુલસી શામ આપણે ફૂલ ટ્રાવેલ કરવા નીકળ્યા છે.
બરોબર તો બધા વિડીયો જોજો હો પાછા. બધા વિડીયો તો બધા એક એક પાર્ટ આવશે બરોબર. સબસ્ક્રાઇબ કરી લેજો, બધા પાર્ટ જોવા મળશે. તો મિત્રો વિશાલભાઈ એમ કહે છે કે બધા અલગ અલગ પાર્ટ આવશે મિત્રો, તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને લાઈક શેર કરી દેજો મિત્રો. તો ચાલો મિત્રો હવે જઈએ હવે ઉપર પગથિયા ચડવાના છે. થોડા ઘણા તો થાકી ગયા મિત્રો. તો મિત્રો આપણે પગથિયા ચડીએ છીએ અત્યારે. વિશાલભાઈ થાકી ગયા એમ કહે છે, તો અત્યારે થાકી ગયા વિશાલભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા બહાર ને અત્યારે તો થાકી ગયા તે લાવીને આપણે થમ્સઅપ. તો આ થમ્સઅપ હાલો બધા પીવા માટે. તો વિશાલભાઈ આવી ગયા છે થમ્સઅપ લઈને. મિત્રો અહીંયા કંઈ ખાવાનું કંઈ મજા ન આવી જાય એટલે આવ્યા છે અત્યારે. કેટલા 2 વાગી ગયા. 2 વાગ્યામાં મિત્રો ઠેઠ ઉના ગયા. ઉનાથી એટલામાં ક્યાંય મિત્રો કાંઈ જમવાની કંઈ મજા ન આવે મિત્રો. હવે ક્યાંક જમવાનું સારું હોય ત્યાં ગોચી આવે મિત્રો. કાં જમવાની કઈ મજા ન આવી ક્યાંય. એમાં આપણી સાઈડ જવું ન મળે ભાઈ બની. અહીં તો કાંઈ ખાસ નતું કેવું નહીં મારે શું ખાધું. અહીંયા થમ્સઅપ થી હવે રોડવું પડશે. થમ્સઅપ પાણી પી લઈએ હવે તો થમ્સઅપ. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. મળીશું એક નવા બ્લોગની અંદર મિત્રો. ત્યાં સુધી બાય બાય.